ગત જુલાઈમાં આણંદ વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટતા પ્રતિદિન આવાગમન કરતા વાહનો, રાહદારીઓ, નોકરિયાતો તથા વિદ્યાર્થીઓ માટે હાડમારી ઊભી થવા પામી હતી, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા ₹212 કરોડના ખર્ચે નવા બ્રિજ નિર્માણની મંજૂરી આપતા બ્રિજની કામગીરી હાથ ધરતા 25% જેટલી કામગીરી પૂર્ણ થતા બ્રિજ પૂર્ણ નિર્માણમાં 2 વર્ષ થવાના પગલે તૂટેલા બ્રિજને સમારકામ કરી પુનઃ કાર્યરત કરવામાં આવે. બોરસદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રમણ સોલંકી દ્વારા રાજ્ય સરકારમાં સનિષ્ઠ પ્રયાસ હાથ ધરી રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા ₹9.12 કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત બ્રિજ ઉપર નવી સ્ટીલ બ્રિજ તથા બ્રિજના અન્ય ગાળામાં સમારકામ હાથ ધરી પુનઃ કાર્યરતની મંજૂરી આપતા રમણ સોલંકીએ જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રજાની તકલીફ નિવારવા માટે સંવેદનશીલ અને કટિબદ્ધ હોય છે. મંજૂર થયેલા કામગીરી ત્વરિત માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરી કામગીરી પૂર્ણ થતાં આણંદ તથા વડોદરા જિલ્લાથી આવાગમન કરનાર માટે રાહતરૂપે બનશે તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આણંદ અને વડોદરા જિલ્લા માટે ખાસ કરીને જે ગંભીરા બ્રિજની ઘટના બની એના કારણે આણંદ જિલ્લામાંથી ઘણા બધા યુવાનો રોજગારી માટે એ ગંભીરા બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તરફ જતા હતા, પરંતુ જે ગંભીરા બ્રિજની ઘટના બની એના કારણે ખૂબ તકલીફ સામાન્ય વ્યક્તિને પણ હતી. બીજું, વિશેષ કરીને બોરસદ આંકલાઓ અને ઘણા બધા આણંદ જિલ્લાના ગામોના સામાજિક સંબંધો પણ વડોદરા જિલ્લા સાથે વધારે હતા. આ બધામાં જ્યારે બ્રિજ તૂટી જવાને કારણે ખૂબ તકલીફ હતી અને આખું લગભગ ઘણો બધો રાઉન્ડ માર્યા પછી એમને જે તે સ્થળે પહોંચાતું હતું. સરકારે ખૂબ સંવેદનાપૂર્વક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નવા બ્રિજને મંજૂરી આપી દીધી. એનું કામ પણ ચાલુ થઈ ગયું અને અત્યારે ખૂબ ઝડપથી એનું કામ પણ ચાલે છે અને કદાચ જે વર્ક ઓર્ડરમાં જે તારીખ આપી છે કામ પૂર્ણ કરવાની, એનાથી પણ વહેલું કામ એ આ બ્રિજનું પૂર્ણ થવાનું છે. પરંતુ ઘણા બધાની માગણી હતી, ઘણા બધાની ઈચ્છા હતી વૈકલ્પિક માર્ગ તરીકે આ બ્રિજનો જે વચ્ચેનો એક પાર્ટ તૂટેલો છે એ જો નવો બની જાય તો એની ખાલી જવા આવવાનો વ્યવહાર બની જાય તો તકલીફ ઓછી થાય અને એની ગંભીરતા લઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરી, અમારી બધાની લાગણી પહોંચાડી અને એ લાગણીના પરિપ્રેક્ષમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 9.12 કરોડ જેટલી મોટી રકમ એ બ્રિજની મરામત માટે અને જે સ્ટીલ વચ્ચેનો જે પોર્શન તૂટ્યો છે ત્યાં સ્ટીલનો પોર્શન બનાવવા માટેની મંજૂરી આપી છે અને લગભગ 60 દિવસની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. એટલે લગભગ આમ જોઈએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીમાં આ વૈકલ્પિક માર્ગ પણ બની જશે અને ખૂબ મોટી રાહત મળશે. સરકારશ્રીનું સામાન્ય એક વિષય રહ્યો છે કે પ્રજાલક્ષી, પ્રજાને ઉપયોગી તમામ કામગીરીમાં સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક અને જનમાનસને એની સુખાકારી વધે એના માટેના કામમાં જોડાયેલી જ છે. એટલે આ કામ થકી ખૂબ મોટો મેસેજ જશે અને સામાન્ય વ્યક્તિને જે આવન જવન માટે પડતી તકલીફો એમાં રાહત મળશે. આ બ્રિજના કામમાં ફક્ત 2 વિષયો ધ્યાનમાં રાખવા, જેને ચાલતા જવું હોય અથવા 2 વ્હીલર, 4 વ્હીલર કે અન્ય વાહનો એ બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં. એટલે એ પ્રકારનું છે. પહેલાં શરૂઆતમાં તો સાહેબશ્રીની લાગણી હતી કે ફક્ત એનું ફૂટપાથ ચાલીને જઈ શકાય એ રીતનું જ કરવું, પરંતુ મેં અને એમાં સાંસદશ્રી અને અધિકારીઓ પણ સપોર્ટ માગ્યો, એની પૂરી ચકાસણી થઈ ગઈ અને એના લીધે થોડો સમય લાગ્યો અને એના અંતે રિપોર્ટ આવી ગયો છે કે હવે આપણે 2 વ્હીલર પણ પસાર કરી શકીએ એવું સરકારશ્રીનો રિપોર્ટ પણ છે. એટલે આ બંનેની રીતે ગઈકાલે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે. ટેન્ડરની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને જેમણે તમે બધાએ જાણો છો જે ટેન્કર ફસાયું હતું, જે ટેન્કર બહાર કાઢ્યું, કેતનભાઈ ગજ્જર, એ પોતે જ આ સ્ટીલ બ્રિજનું કામ કરવાના છે. એટલે ખૂબ એની પાસે અનુભવ પણ છે અને સમય મર્યાદામાં કામ પણ પૂરું કરશે એવું ચોક્કસ છે. અને એમણે પણ સરકારને ખાતરી આપી છે કે જે કામ છે એ સમય મર્યાદામાં પૂર્ણ થશે અને પ્રજાને રાહત આપતા સમાચાર એ વહેલા મળી જાય અને લોકોને વધારે અનુકૂળતાથી આવન જવન થઈ શકે. એટલે લગભગ આ જે 60 દિવસની મેં તમને જે કઈ સમય મર્યાદામાં જ આ કામ પૂર્ણ થઈ જશે એવી ચોક્કસ એમણે ખાતરી પણ આપી છે.